વડોદરા જિલ્લા ભાજપના કાર્યકર્તાએ વડોદરા મ્યુનિસિપલ કાઉન્સિલર પર ફરિયાદ દાખલ કરી। શહેરના સમા ટીપી 11 માં આવેલા સર્વે નંબર 171 ના પ્લોટની જમીનની માલિકી મુદ્દે છેલ્લા ઘણા વર્ષોથી વિવાદ ચાલી રહ્યો હતો। વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 2 ના મ્યુનિસિપલ કાઉન્સિલર બાણજીભાઈ પટેલ ઉપર ફરિયાદ દાખલ થઈ તો ટ્રેસ પાસિંગની ફરિયાદ દાખલ થઈ। ફરિયાદી ઉપેન્દ્ર અરગડે છે કે જે જિલ્લા બીજેપીનો કાર્યકર્તા કે તેને મ્યુનિસિપલ કાઉન્સિલર બાણજીભાઈ પટેલ પર ફરિયાદ કરી। બાણજીભાઈ પટેલ દ્વારા પાલિકાના ટીમને સાથે રાખી ઓરડી સહિતના દબાણો દૂર કર્યા હતા। તો આ મામલે કોર્ટનો મનાઈ હુકમ ફરમાવ્યો હોવા છતાં ટ્રેસ પાસિંગ કરી જમીન પરના બાંધકામ દૂર કર્યા। ફરિયાદી અગાઉ પોલીસ કમિશનરને આવેદન આપ્યું હતું। ભાણજીભાઈ જેસીબી ચાલક સહિત અન્ય ઉપર પોલીસ ફરિયાદ દાખલ થઈ। એક જ પરિવારના છે અમે, જો બહાર સમાધાન થશે અને ભાણજીભાઈ સ્થળ ઉપર જઈ માફી માંગશે તો અમે માફ કરીશું તેમ જણાવ્યું। વિવાદ ચાલુ તેને લઈને તમે ગતરોજ મ્યુનિસિપલ કાઉન્સિલર છે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, શું છે સમગ્ર માહિતી? એકચ્યુઅલી 2016માં અમે લોકોએ આ જગ્યાનો દસ્તાવેજ કરેલો। 16માં દસ્તાવેજ કર્યા પછી અમે લોકો ન્યાયિક લડત લડતા હતા અને 2024માં 5મા મહિનામાં 9 તારીખે નામદાર કોર્ટે અમારા તરફેણમાં ચુકાદો આપ્યો અને એના પછી અમને લોકોને સ્વતંત્ર માલિક ઠેરવવામાં આવ્યા અને કોર્પોરેશનને કાયમી મનાઈ હુકમ આપ્યો કે ભાઈ કોઈ પણ રીતે તમે પ્રવેશ કરી શકો નહીં। 21/12/2024ના રોજ શનિવારે કોર્પોરેટર બાણજીભાઈ પટેલ સાહેબ કેટલાક કોર્પોરેશનની ટીમને લઈને અમારી જગ્યામાં ગયા, ત્યાં તોડફોડ કરી। એ અમને મીડિયાના માધ્યમથી ખબર પડી। મીડિયાના માધ્યમથી ખબર પડી એટલે અમે લોકોએ કન્ટેમ્પ્ટ દાખલ કરી કોર્ટની કે કોર્ટના હુકમનો અનાદર થયો છે અને એની સાથે સાથે માનનીય પોલીસ કમિશનર સાહેબની ત્યાં અરજી કરી। અરજી કરતાં અમને પણ બહુ ઘણું દુઃખ થયું, કારણ કે અમે પણ એક જ પરિવારમાંથી આવીએ છીએ। હું પણ ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા છું, એક હોદ્દેદાર છું જિલ્લાનો, અને ભાણજીભાઈ પણ અમારા જ પરિવારના એક કોર્પોરેટર છે। પણ છતાંય એમને કોના દોરવાથી અને કોના કહેવાથી પાર્ટીની પરમિશન લીધા વગર, મને એક ધ્યાન છે ત્યાં સુધી એમણે કોઈ પાર્ટીની એવી પરમિશન લીધી નથી અને મારા પર કાયમ ને કાયમ એમણે ખોટા આક્ષેપો આરોપો કર્યા, જેના કારણે અમને પણ ખૂબ બદનામી થઈ અને એનાથી કંટાળીને મેં ન્યાયિક તંત્રની રીતે અરજી આપી। એ અરજીની તપાસ પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવી અને 14 દિવસ પછી આજે ફરિયાદ દાખલ થઈ છે અને એ ફરિયાદ દાખલ થઈ, હું ફરી કહું છું કે અમારા પરિવારમાં છે એટલે દુઃખ થાય છે, પણ મને મારી ભારતીય જનતા પાર્ટીની પારદર્શક સરકાર અને ન્યાયતંત્ર આ ત્રણેય પર સંપૂર્ણ ભરોસો છે કે મને જે કંઈ પણ છે એ સાચો ન્યાય મળશે અને કાયમ આવાને આવા આક્ષેપો થકી, આજે જ્યારે ફરિયાદ દાખલ થઈ ત્યારે આવાના આવા આક્ષેપો થકી મારા મિત્રો, શુભેચ્છકો, એ લોકોને સાચું ખબર પડે કે ભાઈ હું કંઈ ચોર કે એવો નથી અને લોકોની સામે સત્ય હકીકત ઉજાગર થાય, દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય, એની માટે અમે લોકોએ અરજી કરેલી હતી અને પોલીસ કમિશનર સાહેબે એ અરજીને યોગ્ય લાગી એટલે ફરિયાદમાં તબદીલ કરી છે। શું મુદ્દાઓને લઈને પેલી ફરિયાદ થઈ છે? લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં આવે છે, શું કન્ટેમ્પનો દાખલ કરવામાં આવે છે? કન્ટેમ્પ્ટ અમે લોકોએ કોર્ટમાં કરી છે અને 331(1), 332(3) અને 324(4) એટલે અનઅધિકૃત રીતે જગ્યામાં આવીને તોડફોડ કરવી એવો કલમોનો સમાવેશ એની અંદર થયેલ છે। સબ જ્યુડિશિયલ મેટર હતો તો પાલિકા પણ આના અંદરનું પણ ભૂમિકા હતી। અત્યારે જે ફરિયાદ દાખલ થઈ તેમાં ભાણજીભાઈ એકલા છે કે પાલિકા તંત્રમાંથી અધિકારી પણ ખરા? અમે લોકોએ ફરિયાદ અરજી આપી ત્યારે અમને તો મીડિયાના માધ્યમથી ખબર પડેલી, ભાણજીભાઈએ જઈને સ્થળ પર તોડાવડાયું છે। હવે એમણે પાલિકાના કયા અધિકારીના કહેવા પર તોડ્યું કે શું થયું એ અમને ખ્યાલ નથી। અમને કોર્પોરેશનના કોઈ અધિકારીએ કોઈ સંપર્ક કર્યો નહોતો કે ના અમને કોઈ નોટિસ મળેલી હતી, એટલે મીડિયાના માધ્યમથી જેટલું અમને ખબર પડી એટલા પુરાવા અમે પોલીસમાં રજૂ કરી અને એ પ્રમાણે પોલીસે આગળની કાર્યવાહી કરી છે। મને સંપૂર્ણ આ ન્યાયતંત્ર પર, ભારતીય જનતા પાર્ટીની છેલ્લા 30 વર્ષથી ચાલતી સરકાર પર અને ભારતીય જનતા પાર્ટી આ ત્રણેય પર ખૂબ વિશ્વાસ છે
કે જે સત્ય હશે એનો જ વિજય થશે અને એ પ્રમાણે અમે લોકો આગળ વધતા રહીશું. સમાધાન થશે બહાર જો કરવાનું? હું ફરી કહું છું કે અમે એક જ પરિવારના છીએ. મને જો કાલે ઉઠીને ભાણજીભાઈ માફી માગે એ જગ્યા પર જઈને, એમણે જે રીતે મીડિયાને બોલાવીને સ્ટેટમેન્ટ આપ્યા એવી રીતે ત્યાં જઈને માફી માગે અને જે કંઈ પણ નુકસાન થયું છે એ સંપૂર્ણ કરે તો અમને કોઈ જ વાંધો નથી. મારે ફરિયાદ બહુ દાખલ કરવાની જરૂર મને નથી લાગતી, પણ આ ના થયું એના કારણે મારે ફરિયાદ દાખલ કરવાની ફરજ પડી છે.